રામના ખર્ચનો છઠ્ઠો ભાગ એ તેની કુલ બચતના 7મા ભાગ બરાબર છે। તો આપણે પેલા બચત અને ખર્ચનો આપણે ધારી લઈએ કે બચત આપણે કેટલી છે x અને ખર્ચ આપણો કેટલો છે y। તો બચતનો કેટલામો ભાગ કીધો છે ખર્ચનો છઠ્ઠો ભાગ એટલે ખર્ચનો એટલે y નો છઠ્ઠો ભાગ બરાબર બચતના કેટલામો ભાગ કીધો છે બચતનો 7મો ભાગ એટલે કે x નો 7મો ભાગ। આ બંને કેવું છે સમાન છે તો બંનેનું આપણને કિંમત મળી જશે તો કે y ના છેદમાં x બરાબર 6 ના છેદમાં 7। તો આપણું x બચત કેટલી થઈ જશે 7 ભાગ અને ખર્ચ આપણો કેટલો થઈ જશે 6 ભાગ। હવે આપણને કુલ આવક કેટલી આપેલી છે માસિકની 26,000। અહીંયા કુલ ભાગ કેટલા થઈ જશે 6 + 7 એટલે કે 13। કુલ ભાગ કેટલા થઈ ગયા 13 એટલે કે 26,000 ભાગ્યા 13 13 દુ 26 એટલે 2 3 0। તો એક ભાગ બરાબર કેટલા થઈ ગયા 2000 થઈ ગયા। હવે આપણે મેળવવાનું શું છે તો તેની બચત શોધો તો બચતના ભાગ કેટલા છે x આપણો શું છે બચતના ભાગ કેટલા છે અહીંયા બચતના ભાગ છે આપણા અહીંયા 7 તો 1 ભાગે 2000 તો 7 ભાગે કેટલા તો 7 દુ 14 એટલે કે 14,000। ઓપ્શન નંબર ડી આપણો રાઈટ આન્સર થશે।